પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 20 બહેનનો પત્ર સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લઈને આવ્યા છે. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે. ધરતીની શોભા કોનાથી વધે છે? ધરતીની શોભા વૃક્ષોથી વધે છે. કવિ કોને વૃક્ષોની કવિતા કહી છે? ફૂલોને. બહેનનો પત્ર પાઠના લેખકનું નામ શું છે? તો મનીલાલ દ્વિવેદી. મિત્રો, હજી સુધી અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયની ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એની સાથે જોડાઈ શકો, સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો લાઈક કરો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે? વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાંચ, સોભગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે. બહેનભાઈને અભિનંદન કેમ આપે છે? બહેનભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને 11મા ધોરણમાં સાયન્સ પ્રવાહ લીધો. અનન્યાએ વૃક્ષોને ધરતી શોભા કેમ કહ્યા છે? અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો તો આપનું જીવન ભર્યું લાગે છે. રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે? રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને માતાનું દૂધ જ વધારે વિકસાવે છે, મજબૂત બનાવે છે. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય? માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખુલે. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે? હોળી ધૂળેટીના દિવસથી વાતાવરણમાં અનેક બદલાવ આવે. વસંત ઋતુના પાલવ પ્રકૃતિ પર વસ્તીમાં ફરફરવા લાગે. વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી તૈયારી કરવા લાગે. સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય. લગ્નગાળો આવવાનો હોય એની આગોતરી વધામણી અને ખરીદીમાં લોકો વ્યસ્ત થઈ જાય છે. અનન્યાએ વસંત ઋતુ કેમ ગમે? વસંત ઋતુ કોયલ બોલે, આંબે કેરીઓ ઝૂલે છે. ઋતુમાં કંસારો, કલકલિયો, ચાંચ, સોબીગી તરસ્યું બોલતું હોય. હવામાં સેલારા લઈને બુલબુલ, પતંગો, દરજીડો, શક્કરખોર નો પણ જોવાની મજા આવે. આથી અનન્યાને વસંત ઋતુ ગમે. બારીએ બહેન વાંચવા બેસે ત્યારે શું અનુભવે? બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે એને તાકી ટગરીને એની સામે ટગર જોઈએ છે. હજારી ગલ એને બોલાવે છે. અનન્યા રજાઓમાં શું કરવાની વાત કરે છે? બહેન અને ભાઈ બંને વડોદરા મ્યુઝિયમની મુલાકાત તથા ચંપાનેરના પ્રવાસે જવાનું કહે છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા સાંભળવા છે. બંનેને મજા કરવી, સાથે સાથે મોડી વાર્તાઓ વાંચવી છે, વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી, રાત્રે તારાઓ ઓળખવા, સીમ વગડામાં જઈ અને ઝાડવા પંખીઓ પણ ઓળખવા છે. રજાઓમાં અનન્યા બધું જ કરવાની વાત કરે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાના વિચારોને લખો. માતૃભાષા, માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે પણ માતા કદી ત્યાગ કરતી નથી. વશિષ્ઠા ધર્મશાસ્ત્ર. પુત્ર કપુત્ર થાય પણ માતા કદી કુમાતા નથી થતી. શંકરાચાર્યએ કીધું. મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યા હાલરડા છે. ડૉક્ટર જોન્સન. હું જો કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું એ મારી દિવ્ય માતાની પ્રસાદી છે. અબ્રાહમ લિંકન. હું કર્તવ્યનિષ્ઠ, ધૈર્ય મારી માતાના ગોદમાંથી જ શીખ્યો છું. નેપોલિયન. મારી પાસે મારી મા છે. AR રહેમાન. કહેવત, માતે મા બીજા વગડાનાવા, મા કહેતા મોટું ભરાય, માની ગરજ કોઈથી ન સરે. પ્રચલિત પંક્તિઓ. મા વિના સુનો સંસાર, નમાયાનો શો અવતાર. પ્રેમાનંદે કીધું. મીઠા મધુને મેઠા મેહુલારે લોલ, એથી મીઠી તમોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે. બોટાદ કર. જગતમાં સૌની ઘણી સગાઈ કીધી, જડે નહીં ક્યાંય જનની તારો જોડ મીઠી. આ સુના ઘરમાં ગમતું ના જરાય, વિજી વિશ્વાસ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો. ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે. એથી વિદ્યાર્થી વિચાર અને લાગણીઓને સારી રીતે સમજી શકે. પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને. અંગ્રેજી માધ્યમમાં દરેક વિષયમાં અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે. આથી ગુજરાતી ભાષા વિદ્યાર્થીઓને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી નડે. એને વારંવાર ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે. દરેક વિષય એના મનમાં આવતા વિચારો કે લાગણીઓ અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનો એના માટે મુશ્કેલ બને. કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી.
નીચેના વિષય પર 8-10 વાક્ય લખો. માતૃભાષાનો મહિમા. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ વધુ ખુલે. એમાં આપણી સભ્યતા સંસ્કૃતિ સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ, રૂઢિઓ, વધુ શબ્દો સંગ્રહેલું છે. આપણને જન્મ આપનારી માની ભાષા, માતૃભાષા, અનાજ પકવીને પોષનારા વૃક્ષો, વનરાજીને ખીલવનારી ધરતી માતા, માટી, આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી તરત હોઠે ચડે છે. પ્રેમ કરવો, થોડો કજિયો કરીને રીસાવું, રડવું, કીટા કરવી, વહાલ કરવું વગેરે માતૃભાષા સહેલાઈથી અને વર્થથી પ્રગટ કરી શકાય. વળી માતૃભાષાના તલબદાર શબ્દોની મીઠાશ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવના અસરકારક રીતે વ્યક્ત કરી શકાય. ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ. આ વિધાનમાં માતૃભાષાનું મહત્ત્વ પ્રગટ થયું. વ્યક્તિને માતૃભાષા ગળથૂતીમાંથી મળે. આપણને વિચાર માતૃભાષા જ આપે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથવગી હોય. આપણી માતૃભાષા સગા વહાલાના વિવિધ સંબંધો સૂચવતા કેટલાક બધા અલગ અલગ શબ્દો છે. આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય. વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તલબદાર શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય. ગુજરાતી ભાષાના અનેક કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેની માતૃભાષા ગાવાની મજા જ કંઈક જુદી. આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતમાં વર્થથી વ્યક્ત કરી શકાય. વસંતનો વૈભવ. વસંત ઋતુ આવતા જ એનો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરવા લાગે. સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય. વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેસી અને મીઠા ટહુકા કરે અને આંબે કેરી ઝૂલે છે. કંસારો, કલકલિયો, ચાસ, શોભીગી પણ તરસ્યું બોલ્યા કરે. હવામાં શેલારા લઈને ઉડતા બુલબુલ, પતંગો, દરજીડો, શક્કરખોરને જોવાની મજા આવે. વૃક્ષોના પાંદડા પવનમાં કેવું મરમર બોલે છે. મરમર બોલે છે. ફૂલો એ વૃક્ષોની કવિતા. કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય. શિમળો રાત ગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય કે એમના જઈ કાગડો બેસે તો પણ રાતો ચોડ થઈ જાય. ઘરના માંડવે મધુમાલતી, કુંડામાં મોગરો, મોર અને એની સુગંધની લહેર છાતી અને મગજને તરબતર કરી દે છે. નીચેના શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો. અવર, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ, પ્રકૃતિ, વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરવો. જાણકારી મેળવવા માટે સંદેશો, ફેક્સ, ફોન, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, તાર, નોટિસ, ટીવી, સાંકેતિક ભાષા અને જાહેરાત. જ્યારે ભાવનાઓ વ્યક્ત કરવી હોય તો ચિત્ર, અભિનય અને નૃત્ય દ્વારા કરી શકો. અચ્છા રાખું મિત્રો, આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.